જય દ્વારકાધીશ મિત્રો, હાંજી હું પપ્પા ભાઈગા વાડી બાજુ પૂગી ગયા વાડી ને જોયું તો આયા તો પહેલાથી જ ભીમસીભાઈ હુતા હતા. પછી આવી ગયો સિન્ટુ નટાણે અમારે જવાનું હે. ક્યાં જવાનું હે હું તમને ત્યાં પૂગીને જ કહી ને. આ રસ્તે તો રાત્યો પહેલી ફેર આવ્યો. આ દિવસનું છાસ દૂધ લેવા આવતો ને માકડા આરામ કરે. રસ્તા તો જો હાવ પાતળા ને અંધારું હતી, એક તો નદી નહીં દેખાય અને રસ્તા તો જો હાવ ખડબચેડા ગાડીએ માન નીકળે. અને ફાઇનલી પૂગી ગયા આપણે ભોગાભાઈ ના નેહડે. આયા ભોગાભાઈ આરામ કરતા હતા અને આયા અમે બધા બેહી ગયા અને ખુલ્લો પઠે એટલે પવન તો એકદમ જોરદાર આવતો હતો. આયા તો મલકની ભીહું હે, અંધારામ તમને ઓછું દેખાય ને ટાઢો પવન આવે ભીહું આરામ કરતી હતી. અને ઝીણા મોટા થઈને કુલ 80 માલ હે ભોગાભાઈ ને. પછી ભોગાભાઈ જૂના જમાનાની વાતો સંભળાવવા માંડ્યા ને આપણે સાંભળવા માંડ્યા. અને આયા થોડીક વાર બેહીને રાત થઈ ગઈ હતી. આપણે હેટકા વાડી બાજુ ને પૂગી ગયા આપણે વાડી ને. ચિંટુ ખાટલે હુતું તું ઓપડાઈ ગયું. પછી આવી ગયા મનોજભાઈ ની તો નાસ્તો લઈ આવ્યા હતા. તો હું બધાય તોડી કોથરે ને કરવા માંડ્યા નાસ્તો. અને પછી આવી ગયો ચા ને પીવા માંડ્યા આપણે ચા. Yes.